મારું નામ વિક્રમસિંહ ઠાકોર, ગામ ચોપડાનો રહેવાસી છું અને આજરોજ ચોપડા ગામના, ગલસુત્રા ગામના, ઇટાડી ગામના અને બચડિયા ગામના જે બાળકો સ્કૂલમાં અભ્યાસ અર્થે લીંબોઈ હાઈસ્કૂલમાં જતા હતા ત્યારે 5 વાગે છૂટી અને પરત લીંબોઈ સ્કૂલની પ્રાઇવેટ બસ છે એમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ચોપડા ગામના રોડ જોડે સામેથી ઇકો આવવાથી અને સાઈડ આપવાથી આ બસ પલટી ખાઈ ગઈ છે, જેથી લગભગ બચડિયા ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે. તે સારવાર અર્થે અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરેલ છે. મારું નામ રાઠોડ સજ્જનસિંહ પ્રતાપસિંહ છે. નાના બચડિયા ગામનો વતની છું અને આ શાળાની મને હું બહાર હતો પણ જે ફોન આવ્યો કે ભાઈ આ રીતના બસની અકસ્માત થયું છે. ફોન આવ્યો તો હું પણ મને પહોંચતા પણ મતલબ જે અકસ્માત થયું પણ પહોંચીને વળતા આવ્યો તો 108 મને સામો મળી વાત જરાય જાણવા પણ મળ્યું છે કે આજે ઘટના બની તો સાઈડમાં દબાવતો જે કંઈ બનાવ બન્યો એ બાબતનું આમ તો દુઃખ છે. પણ આમાં ડ્રાઈવર છોકરા તો 99% બધા લીંબુ પ્રાથમિક શાળા. હું શ્રી આદર્શ વિદ્યાલય લીંબોઈનો પ્રિન્સિપાલ છું. દરરોજ અમારા ટ્રાન્સપોર્ટેશનની ગાડીઓ અમે સાચવવી છે, ડ્રાઈવરો પણ વ્યવસ્થિત રાખેલ છે અને ટાઈમસર જોઈ છે. પણ ચોપડા જે હાઈસ્કૂલ છે, ચોપડા બાજુ સાંકડી રસ્તો છે, એકદમ સાંકડો રસ્તો છે. સામે ઇકો આવતી હતી અને ઇકો છોકરાઓને પૂછવાથી ખબર પડી મને બસ ઇકો ઉપર પણ વધારે પડતા પેસેન્જર બેઠેલા હતા અને ડ્રાઈવરે ગાડી સહેજ સાઈડમાં ઉતારી અને રોડ પર ચડાવવા ગયો, ત્યાં આ ગાડી પલટી મારી ગઈ. એવું છોકરાઓ કેટલા છોકરાઓ સાહેબ ઘાયલ છે? કેટલા છોકરાઓ ઘાયલ છે? 15-20 છોકરા છે બધા, પણ આમ નોર્મલ જેવું છે, બહુ સિરિયસ નથી અને બધાનો ટાઈમસર એમ્બ્યુલન્સમાં પહોંચી ગયા, જેથી સારો એવો બચાવ થઈ ગયો.